હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય ગણેશ, જય શ્રી કૃષ્ણ. સો ટ્રીપ begins क्या है? begin. હું મારા ભાઈબંધો જઈ રહ્યા છે. અભી તો જોબ પરથી રજા લીધી છે. કેટલા 25 થી 27 23 થી 27 5 દાડામાંથી. મેડમને જેમ કીધું, મેડમ રજા જોઈએ 5 દાડાની. મેડમ ક્યાં છે? 5 દાડાની જિંદગી જીવી લેવાની છે, ભાઈબંધ જોડે ફરી લેવાનું હોય. વિન્યો આવે છે. વિન્યો આવે છે તો એથી નીચે તો નહીં જ ઉતર્યો. નહીં જ ઉતર્યો. એને છે ને, એને અડધો કલાક પહેલા હું હવે એવું કરું છું, એને વહેલો બોલાવી લઉં ને હું મોડો આવું. એટલે હજુ કન્ટિન્યુઅસ કેવું ચાલે છે કે હજુ પૃથ્વીના ત્યાં તો હજુ લગ્ન પત્યા. પૃથ્વીના ત્યાંથી લગ્ન પતીને આવ્યા. પછી તમે જોયું હશે, મેચમાં ગયા હતા. આઈસીસીનું આખું હતું, બડવાઇઝરનું પ્રમોશન હતું. અને એટલે જો ને, સુરેન્દ્રનગરથી નીકળ્યા અમે 3 વાગતા નીકળીને અહીંયા પહોંચ્યા અમે 6 વાગ્યા જેવું. અને 6 વાગે પહોંચીને હું 1-2 કલાક ઊંઘી ગયો. અને પછી બધી તૈયારીઓ કરી જવાનું હતું શૂટ કરવા માટે. એટલે મેચમાં જવાનું. મેચ તો 7 વાગે ચાલુ થાય, પણ અમે 4 વાગ્યાના પહોંચી ગયા ભાઈ. અને મેચનું બધું પતાવ્યું તો ઘરે આવતા બધું 12 વાગ્યા. 12 વાગે આવ્યા, બધું રેડી કર્યું. અને હવે પાછા મણિનગર જઈએ છીએ. ત્યાંથી 5:30ની ટ્રેન છે, એટલે 4:30 આરામથી તો નીકળી જવું પડે. આમાં ભાઈ જો સામાન લઈને આવે, આગળ મૂકીને ટ્રેકિંગ માટે જવાનું બેગ લાવ્યા. અરે એક જ બેગ છે મારી જોડે આવી મોટી. પહેણી જા તો 2-3 થઈ જશે આવી. ધ્યાન રાખજો. આવી એક અમે છે ને, એક અહીંયા મૂક્યું, એક અંદર આમ અમારી વચ્ચે મૂક્યું છે, આ નીચે, અને એક આ બાજુ. હવે ત્રણે સેટ થઈ ગયા. જો મારે રિક્ષા ચલાવતો ને એવી રીતે હાથ રાખ્યો મેં. અરે શું કુશલના ઘરે આવી ગયા. વાગ્યા છે 4:10 થઈ. હવે જઈએ છે ખાલુપુર. ખુશ થઈ ગયા. અરે તો મોઢામાં પાણી દેખાઈ દે બંધાના. વિનિયન મોઢામાં તો પાણી પેનની ત્યાં જે રેતી ખાઈ જાય હોય નીચે. મળશે મારા ભાઈ. આજો ટ્રિપલમાં બેઠા એમાં જે અમદાવાદ જંકશન ફટાફટ પહોંચે. 5:50ની ટ્રેન છે. સો અમે પહોંચી ગયા છે રેલવે સ્ટેશન અમદાવાદ જંકશન. વાગ્યા છે અત્યારે ભાઈ મને દૂર જતો રહ્યો, ખબર નહીં કેમ. વાગે આગળ જતો રહ્યો. હવે ટાઈમ થયો. હે વિનિયા, શું પોટલી પીવો ને વિસ્કી પીવામાં ફરક તો છે ને? બહુ ખરાબ. અહીંયા પિક્ચર નવું આવતું હોય ને, એવી રીતે કઈ ટ્રેન કયા ટાઈમે આવશે ને એ જોવા ઊભા રહ્યા કે અમારી ટ્રેન ક્યારે આવશે. 12:32 ટાઈમસર છે. રહી ગયો. ચલો પ્રકાશમાં માંડ દેખાય. વિનય ભાઈ પહેલી વાર જોયું ડબલ ડેકર. હે તો ડબલ ડેકર તો બીજું શું જોયું? બસ જોઈએ. મુંબઈ હતો ને પેલા વિનય, મુંબઈ હતો ત્યાં ભીખ માંગતો હતો. હાથ પગ તોડ નાખી, આંખો ફોડ નાખી હતી એની. પછી એને અહીંયા લઈને બધું નંખાયું. ડબલ ડેકર ટ્રેન બસ જોઈ હતી. લાલ બસ ફરે અમદાવાદમાં ભાઈ, લાલ બસ ફરે ડબલ ડેકર. આ કલરની લારી હોય એમ. પેલું ખાટું મીઠું કે મળતું હોય અંદર.
આપણી સ્કૂલમાં આંબોડિયાની આવતી હતી લારી, એ આ જ કલરની આવતી હતી. સ્ટ્રીક મીટ પહેલાં જ ખબર પડી કે અમારી ટ્રેન જ આ છે, આમાં જ જવાનું છે. ડબલ ડેકર 12:32 મુંબઈ સેન્ટ્રલ. એકચ્યુઅલી દમણની સીધી તો કોઈ ટ્રેન નથી, એના માટે પહેલાં વાપી જવું પડે. વાપીથી ઉતરીને પાછી કોઈ બસ કે રિક્ષા, અમને કંઈ જ ખબર નહીં પડે, કંઈક કરશું. હવે તો અમે મોટા થઈ ગયા, કોઈ નહીં બોલે અહીંયા કોઈ નહીં બોલે, અમે અહીંયા ઊભા. આ જો હમણાં ટ્રેન ચાલુ થશે એટલે અહીંયા બધા બેસી જઈશું અમે. ના ના લા, મારા ઘરવાળા જ જોઈ એટલું બધું ના બોલી. વિનય જે બી ત્યાં આવી જાય કરે ને આમ દરવાજો ખોલે. એને હમણાં આવશે હો. કહેવાય સમાજ સેવા કહેવાય. સમાજ સેવા કરે. કોકે 10 રૂપિયા આપે ને એટલે કરે. સાચું બોલ. હમણાં અંદર ગંધાય, ઓલું બાથરૂમ ગંધાય. સમાજ સેવામાં તું એ ધોઈ નાખો તો. એના માટે માણસો રાખેલા, આ દરવાજો ખોલવા માટે નહીં રાખે, એટલે કોઈને મદદ કરી એટલે જ્યાં માણસો ના રાખ્યા હોય, જોજે પડીકા ને બધું અહીંયાથી જતું ના. જ્યાં માણસો ના રાખ્યા હોય તો વિનયન બોલાવો, એ આવશે. સાવ એવું બી નહીં. આપણે નહીં, એવી સીટ મળી જાય ને કે હવે ત્રણ જણને ભેગી જોઈતી હતી. બે અહીંયા અને વિનય ત્યાં, દાદાની બાજુ. એ આ તો વિનય દાદાની બાજુમાં. Guys. મૂકી દે, હમણાં ખાઈએ આપણા હલ્દી ખાઈએ, આવું નહીં ખાતા. મળીએ ને કે કાળા પાણીની સજા થઈ ગઈ, આમે જ દિવાલ. સારું એવું એ 14 રૂપિયાનું પણ આ લોકો 15 રૂપિયામાં વેચે. રૂપિયા માર્જિન રાખે. રૂપિયો માર્જિન રાખે. સોસાયટી વિનય આવતા જતા દરેક લોકો માટે દરવાજો ખોલે છે. જો હમણાં બતાવીએ હો તમને. દરવાજો ખોલે, કોઈ બી આવે જાય. વિનય. હમણાં કહેતો હતો કે હવે ખોલીને કોઈ ગઢું દાદા કે ભાઈ આવશે ને તો પગ લાગીશ અને પૈસા માગીશ. ગુસ્સે થઈ ગયો. હે પેલો ગુસ્સે થઈ ગયો. તું છે તમારે. ઉઠાણ ને એની બેન ની ક્યાં જવું ટાઈમ. હજુ તો મારે પ્રોપર શીખવાની છે સુરતી, મને બહુ મજા આવે. એની મારા એકચ્યુઅલી ફાઇનલી એ પહોંચી ગયા વાપી. બહુ જ કઠોર પરિશ્રમ કરીને. વિનયન તો શું ઊંઘવા જોઈએ, વિનયન તો કોઈ બી જગ્યા હોય કીડીના દરમાં જઈને હોઈ જાય હોય. एस्केलेटर हमारा एक भाई ने पूछू ना कि इधर से जाए कि उधर से जाए, तो इधर एस्केलेटर है और उस बाजू सीढ़ियाँ है, तो एस्केलेटर से जाते हैं. एस्केलेटर बहुत लंबा है. एक्सीलेटर હા જઈએ છીએ આપણા રિસોર્ટે દમણ. વાપીથી ઉતરીને જમણી બાજુ આવે